અત્યારે પૂછ્યા છે અમદાવાદ રોડની બાજુમાં જો આ હે ને અમદાવાદ રોડ જાય છે વાયરલ થઈ ખબર સિંહ કેમ બોલે એને કોઈને એમણે સિંહ હતું એક સિંહ હોય શું હોય દીપડું હોય સિંહ જ છે કારણ કે અવાજ એવો ત્રાળ એવી હતી ત્રાળ કરતો હતો જો એક સ્કૂટી અહીંયા પડી છે બરોબર એક સ્કૂટી અહીંયા પડી છે તમે જોઈ લે એટલે આમ ક્યાંય માણસ હોય એટલે આમ ક્યાંય માણસ નથી તમે જુઓ આખામાં એટલે દયા ખુદ તો ગડબડ હે દયા ખુદ તો ગડબડ હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ અને એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ અને ભાઈ અત્યારે નીકળી ગયા છે અમે હાજી ડેમ બાજુ અને ભાઈ એ બાજુ છે ત્યાં તમને હાજી ડેમનો વ્યૂ પણ બતાડું કેવો છે બધો આપણે પહેલી વાર જઈએ છીએ હાજી ડેમ જોઈ કેવું છે લોકેશન કારણ કે આપણે પછી જોયું નથી એટલા માટે આજે ફરી પાછા નીકળી ગયા છે એક નવા લોકેશન ઉપર સારું છે કારણ કે બધા કે એટલે ખોટું ન હોય હાલો ફટાફટ નીકળી આપણે હાજી ડેમ બાજુ જોયા રાખો તમને પણ આનંદ અનોખો આવશે મજા પણ આવશે તો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા છે તમને મેં કીધેલું હતું ને ભાઈ અત્યારે પૂછ્યા છે અમદાવાદ રોડની બાજુમાં જો આ હે ને અમદાવાદ રોડ જાય છે અને અમે પૂછ્યા છે ને હવે થોડીક વારમાં પૂગી જાઉં નહીં અને આ 5 મિનિટમાં પૂગી જાઉં અને પછી તમને હે ને એનો નજારો દેખાડું કેવો છે એવું કરું બધું છે હરિયાળી બધું બધા ત્યાં જઈને ખબર પડે હાલો ત્યાં જઈને બતાડું તમને કારણ કે આ વાહનનો અવાજ આવે એટલે બહુ તમને અવાજ નહીં આવે તો ભાઈ અત્યારે પૂગી ગયા છે આપણે હાજી ડેમ તમે જોઈ શકો છો મારી પાછળનો જે ભાગ છે એ હાજી ડેમનો ભાગ છે બરોબર હાજી ડેમનો ભાગ છે મસ્ત મજાનો અને અહીંયા ગાડી છે ને પાર્ક કરી દીધી છે જુઓ અને હવે હાલો સીધા ચડીએ ઉપર અને સીડી ઉપર ચડીને અને જ્યાં હું ઉપર જોઉં ત્યાંથી કેવું છે કારણ કે પહેલી વાર જોયું જેવું હોય એવું તમને બતાડીશ ચાલો કાંટીની જોયા રાખો તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા છે હાજી ડેમે અને જુઓ તમે મારી પાછળ છે હાજી ડેમ મસ્ત મજાનો જુઓ તમે જોરદાર હાજી ડેમ છે ભાઈ અને થોડોક ઊણો એવું લાગે છે રાજકોટવાળા કોમેન્ટ કરી દેજો બ્લોગ જોતા હોય તો અત્યારે જરાક છે ને ઊણો એવું લાગે છે બાકી તો મસ્ત મજાનું છે આમ જુઓ તમે સીધો પટ્ટો જોરદાર લાગે એમ આખો તમે જુઓ મસ્ત મજાનો આખો પટ્ટો છે ને પબ્લિક પણ આ થોડા જાજી છે થોડી નથી કારણ કે હવે ધીમે ધીમે ટાઈમ થતો આવે ને હવે આવશે એટલે એ બધી વાતો છે અને ભાઈ અત્યારે ત્યાં બહુ મજા આવે છે અને ભાઈ આની રીલ આવશે ને તમે જોજો ખાલી કોમેડી રીલ આપણી કારણ કે જોરદાર છે એમ એટલે એ જોજો તમને પણ મજા આવશે અને જોયું આ બાજુ વાતાવરણ જેવું છે ને જો આ બાજુ પાણી ફેર્યા પાણી જોરદાર ફેર્યું છે જો અને એવું જ વાતાવરણ પાછું આ બાજુ છે ભાઈ આ બાજુ વાતાવરણ નેક્સ્ટ લેવલ તમને બતાડું જો આમ જુઓ ખાલી એકદમ લીલું હોવ એટલે એવું બધું વાતું આમ જુઓ તમે વરસાદ પાણી થઈ ગઈ વાત સાચી પણ આમ જુઓ લીલોતરી તો કેમ જોરદાર છે ના એક મંદિર જેવું છે જો ને મેળ આવે આપણે જાવ એટલે ને પણ મસ્ત મજાનું દેખાય બધું એટલે આવી રીતના કાઢવું પડે કારણ કે જો મિત્રો આ જારી છે ને આ જારીમાંથી હાથ કાઢવો પડે ન હાલે સમજ્યા એટલે હાલો હે ને બીજા બધી લોકેશન જાઉં ત્યાં હું તમને બતાડીને જાય આપણે છે ને તમને કાયમીનું એક બે આમ લોકેશન બતાવે એટલે વાંધો ના આવે એક દી ક્યારેક મેળ ન આવે તો ન્યાય પણ બનાવી લે આપણે એવું કંઈ નંબરે એટલે હાલ્યા રાખે એવું પણ તમને પણ જોવાની મજા આવતા ને વિદ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો સબસ્ક્રાઈબ ઠપકા દેજો ને શેર બેર કરતા રહેજો એટલે આપણે વાંધો ના આવે સમજ્યા તમે ઘરના માણસ હોવ આવું બધું કરતું રહેવાય વાંધો ના આવે સમજ્યા આપણે પછી સમજી લેવું આપણે ચેનલ મોડે થઈ પછી આપણે સમજી લેવું આપણે બધાય સમજી લઉં બે હું એટલે એવું બધું વાતું છે તો હાલો બીજા લોકેશન જાઉં ત્યાં હું તમને પણ બતાવીશ જો ભાઈ અહીંયા ને રીલ શૂટ હાલે રીલ્સ શૂટિંગ હાલે છે જો અહીંયા સામે પર્વત પણ મસ્ત મજાનો છે જુઓ તમે આમ જો ભાઈ વાહન જ અહીંયા વચ્ચો વચ સેન્ટરમાં જો ત્યાં ને રીલ શૂટિંગ હાલે એવું બધું છે બાકી તો આમ તમે જોવો જ મજા જ એવા રાખે ભાઈ કારણ કે એટલું પાણી ભરેલ હોય એટલે આનંદ આવે કારણ કે ખેડૂત હોય ને તો વધારે આનંદ આવે દેખાય તો એમ થાય ના ભાઈ ભલે ભાઈ વાંઈ કંઈક મંદિર જેવું લાગે જો એટલે એવું બધું છે હાલું તમે જોતા જાઓ તમને પણ મજા આવશે જો તો ભાઈ અમે આવ્યા હતા ઓલા માછલા ઘર છે એ અમે જોવા આવ્યા હતા ભાઈ હે ને 5 કે 20 રૂપિયા કોઈ ટિકિટ છે અને ત્યાં હે ને ઓલું માછલા કલર માછલા ને એવું બધું એ બધા એમ જોવા આવ્યા હતા ઘરનું અહીંયા તો બધું બંધ થઈ ગયું જો હવે ભાઈ કહો અત્યારે બંધ હોય કે પછી હાવ બંધ થઈ ગયું કોમેન્ટ કરી દેજો કારણ કે જે જોતા હોય વિડીયા
અહીંયા આવ્યા હતા તો અહીં જો આ બાપા એક બેઠા એને પૂછ્યું, મેં કીધું શું છે બાપા આ કેમ બંધ થઈ ગયું? તો મને ખબર નથી કે મને કીધું મેરીને વૈયા ગયા. વાંધો નહીં હાલો આ બધી વાત. તો હવે ને અમે આ બાજુ જાય ત્યાં કેવું છે એ બાજુ જોઈ જરી બરાબર. હાલો તમને પણ બતાડું કેવી હરિયાળી છે અને પછી ખબર પડે ને કે રંગીલું રાજકોટ કેવું છે. હાલો સીધા આ બાજુ જઈને અને બતાડું. હવે સારું છે વાંધો નથી. જો જોરદાર છે મિત્રો, જોરદાર. તો ભાઈ અમે આવી ગયા હતા એ અહીંથી આગળ જુઓ તમે. અહીંયા પહેલાં હતા અમે, ત્યાંથી હોહોરો હોય આ ઓલું માછલા ઘર છે. અને અહીંયા છે ને ભાઈ મોટી બધી છત્રી છે પણ હવે ખબર નહીં વેસવા મૂકી શું હોય અહીં જબરી બધી છે. જુઓ તમે વરસાદ આવે એટલે હે ને ભાઈ રાજકોટવાળાને ધનની વાત છે આ બધી વ્યવસ્થા કરવાવાળાને. અવડી મોટી છત્રી બનાવી દીધી, ઉપાધિ જ નહીં. આવું ગમે એવો વરસાદ આવી જાય ને કદાચ એટલે જોરદાર છત્રી છે. હવે જરીક અંદર જોઈએ કેવું છે. એક સાટો પડે નહીં આમાં. હવે એક કહો કે આમ ઘર જેવડું છે, આમ રહી શકીએ આમ કુબા જેવું છે મસ્ત મજાનું. પણ આને ઉપાડ્યું હોય મેં ક્યાંથી જવાય? નીચે જ જવાય એવું છે. અહીંયા એમ કે નીચે જ જવાય એવું છે. ક્યાંથી? હા બધું પેક છે, ક્યાંથી જવાય એમ નથી મિત્રો. આ છત્રીને ઉપાડીને હવરી કરી રહી જો, બાકી દાંડલો દીધો છે અહીં જો, સમજ્યા? દાંડલો દીધો. અને ભાઈ એક વાત કહી દો તમને, અહીં સ્કૂટી પડી છે જો, અહીં એક અહીંયા છે એક વાં છે પણ માણસો નથી દેખાતા. માણસો ક્યાંથી ખબર જ પડતી. એટલે એ બધી વાત હોય થાય એવું થાય કારણ કે બધું થાય. જો એક સ્કૂટી અહીંયા પડી છે બરાબર, એક સ્કૂટી અહીંયા પડી છે તમે જોઈ લે. એટલે આમ ક્યાંય માણસ છે, એટલે આમ ક્યાંય માણસ નથી તમે જુઓ આખામાં. એટલે દયા ખુદ તો ગડબડ હે, દયા ખુદ તો ગડબડ હે. એટલે એવું બધા હાલ્યા રાખે કારણ કે ભાઈ સંસાર છે, સંસાર બધું કરી લેવાનું. ઉપર જઈને ભગવાન પૂછે કે આ કહ્યું તમે ના પાડશો તો કે પાછા મોકલવાના. એટલે હાલ્યા રાખે, મોજ કરી લેવાનું હો બરાબર. અને વાં શું લખ્યું જોવો તો કંઈક લખ્યું છે વજુ કોટક. વજુ કોટક લખ્યું. આ હે ને એક મિત્ર, મારા મિત્રનું નામ હતું વજુ કોટક. એને હું કોટક કોટક કહેતા કારણ કે એને હે ને ચોપડી ભાઈ, હા વજુ કોટકની ચોપડી હે ને ભાઈ મસ્ત નહીં આવે. કોઈ દી વાંચજો વજુ કોટકની હે ને વાર્તાની ચોપડી. મેં તો ખૂબ વાંચી અને વાર્તા બહુ લાંબી આવે વજુ કોટકની અને મજા આવે વાંચવાની. તમે વાંચજો તમને મજા આવશે ભાઈ. હજી મારે તમને હરિયાળી ઘણી બધી બતાડવાની છે. હાલો તમને બતાડું હરિયાળી. ભાઈ આમાં બે પ્રકારની હરિયાળી હોય. એક જો આ હરિયાળી હોય અને બીજી હરિયાળી સમજ રહ્યો ને તમે તો ભાઈ સમજો છો, સમજદારની ઈશારો કાપી હોય. એટલે આવી બે પ્રકારની હરિયાળી હોય ભાઈ. એક આ હરિયાળી ને હું મારા કેમેરામાં કેચઅપ કરી શકું, ઓલી હરિયાળી હોય ને એને કેચઅપ ન કરી શકે. કરી તો હગાય પણ ભાઈ ડખા ડુખીને વધારે થઈ જાય. ભાઈ એનો પ્રેમ પંખીડાને એક મોજ આખી અલગ હોય. એટલી મોજ કરતા ને કરવા દેવાય. એટલે એવું બધું વાતું હોય સમજ્યા. બાકી તો મેં તમને કીધું ને કોને આ સ્કૂટી એક અહીંયા પડી છે એક વાં છે, બાકી બધું કંઈ દેખાતું નથી. એટલે એવું તો હાલ્યા રાખે. હાલો હજી હું તમને હરિયાળી બતાવું. તો ભાઈ અહીંથી એક બીજી વાત જાણવા મળી છે, તમને પણ મારે કહેવી જ જોઈએ કારણ કે તમને કીધા વિના થોડી હાલે ભાઈ. તો જીજી એમ વાંઢા હોય ને વાંઢા એના માટે સ્પેશિયલ વાંઢા માટે, એટલે હજી ન થતું હોય અથવા તો હજી વાર હોય ને એવું બધું ન થતું એના માટે ખાસ. એ જો અહીંયા આવીને આ વડલાને દર્શન કરી જાય ને, જે આ વડલો છે, જો આ છત્રીની બાજુમાં રાજકોટ હાજી ડેમ પાસે જો આ છત્રી છે. આ પહેલાં તો જો હાજી ડેમ છે, પછી આ છત્રી છે. છત્રીની પાસે વડલો છે. એમ કહે છે કે જેને છે ને હગાઈ ન થતી હોય ને, હગાઈ હું ગમે વાંધો હોય ને રિલેશનશીપમાં, એને છે ને જાય આવીને ખાલી દર્શન કરી જાય ને આ વડલે આવીને એટલે એને થઈ જાય એમ કહે છે. તમે કોઈ ટ્રાય મારજો ભાઈ. આપણે તો લગભગ જરૂર નહીં પડે ટ્રાય મારવાની, વાંધો નહીં આવે ભાઈ. તમારે એવું હોય ને કે ભાઈ નથી થતું તો જો અહીંયા આવીને દર્શન કરી જાવ ને ભાઈ તો થઈ જાય એમ કહે છે. આ લોકેશન તમે જોઈ લેજો, આ લોકેશન આવું લોકેશન આખું. એટલે તમે અહીંયા આવીને એકવાર છે ને દર્શન કરી લેજો. પછી જો અનુભૂતિ થાય એ કોમેન્ટમાં કરી દેજો મને બરાબર. બાકી તો અહીંયા દર્શન કરવા ઘણાય આવે છે. હમણાં એને મિત્રો હું દર્શન કરવા દર્શન કરીને હું બેઠા હતા એટલે ઘણા દર્શન કરવા આવે છે. એટલે ઘણા જોડી દર્શન કરવા આવે કારણ કે પછી એનો પ્રેમ ભાવ વધે એટલા માટે. એટલે એવું બધું છે. એટલે તમે પણ અહીંયા આવજો અને અનુભવ શું થાય જરી કહેજો. 4x4 જો થારનો સ્ટન્ટ આવે સ્ટન્ટ કેમ છે બાકી જોઈ લ્યો. ઉતારે છે જો દિવસમાં 4x4 છે ભાઈ, ધીમે ધીમે ઉતારે. હળપ દેને ઉતારે વાંધો નહીં આવે ભાઈ. પણ હું નવો ડ્રાઈવર એટલે બીતો હોય
હાલ્યા રાખે એવું. જો ભાઈ અહીંયા મસ્ત મજાનું છે ને વચુ કોટકનું લખેલું કહો ને મેં તમને કીધું ભાઈ એક મોટા કલાકાર છે, લેખક છે મોટા. ત્યાં લખેલું છે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે, જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે એને હું એક વિરાટ હાસ્ય ગણું છું. જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે એને હું વિરાટ હાસ્ય માનું છું ભાઈ. અને વાત આમાં સાચી છે, વિરાટ હાસ્ય જ છે ભાઈ, એમાં ખોટું નથી ભાઈ. હા, એમાં જરીક પણ ખોટું નથી, કારણ કે હાસ્ય કાળ જ હોય ને ભાઈ, જન્મ મૃત્યુ વચ્ચેનો. અને તમને જીવતા આવડે તો તમારે જીવી લેવાનું, બાકી તો તમારે ઘણા મોટા શાળામાં રખડતા હોય પણ તમારે પણ રખડવાનું, બીજું શું. બાકી બીજું તો કહેવાનું ન હોય. બાકી જો નાના છોકરાના હિંચકાને બધું આ છે ને, આ બાજુ છે લોન છે. જો લોન તો નથી પણ ખડ જેવું છે, જો આમ ખડ. હા આગળ છે થોડું ઘણું લોન, બાકી તો આમ ખડ જેવું હોય, લીલોતરી ભારી છે ભાઈ, મજા આવે એવું. જો અહીંયા છે ને ફૂલડા ને એવું બધું છે જો, સમજ્યા? એટલે એવી બધી વાતું છે. બાકી એ ડગરા છે બેહવાના, તમે તમારે બેહો મજા કરો. પણ જ્યાં એક જ છે, બે નથી. જો મિત્રો અહીંયા એક ફરતી વાર હું મેં કંઈક જો, બે નથી એક જ છે. પણ અને વાં જો આ સિંહ ને એવું બધું છે, આ બાજુ સિંહ ને એવું બધું છે. જો અહીંયા શું કહેવાય ઓલું જંગલ વિસ્તાર સ્ટાર્ટ થઈ જાય અહીંયા, એટલે એ બાજુ નથી જવા દેતા, નકર અંદર જાય. આગળ એકાદો સિંહ લોકોને રણકતો હતો, હા એવું કરતો હતો. મેં ગયો તો ઓલું કેમ ઓલું હમણાં હાસ્ય બહુ રીલ વાયરલ થઈ ખબર, ઓલું સિંહ કેમ બોલે એને કોઈને હમણે સિંહ હતો એક, સિંહ હોય શું હોય દીપડો હોય, સિંહ જ છે, કારણ કે અવાજ એવો ત્રાળ એવી હતી, ત્રાળ કરીને કરતો હતો. એમ જોવો ને તો કારણ જોવા એમ નહોતું, આમાં સાંભળ્યો હતો. ત્યાં ગયો પૂછ્યું, મેં કીધું અંદર જવા દો, ના નહીં કે મનાય છે અંદર જવાની. મેં તો કાંઈ વાંધો નહીં, બીજું શું. પછી પાછા આવતા રહીએ, અહીં લોનમાં બેઠા પછી બીજું શું. તો ભાઈ આપણે મસ્ત મજાને બધે પણ રખડી લીધું છે ને, હવે આપણે જાઉં સીધા ઘર બાજુ, કારણ કે હવે લગભગ અહીં રખડી લીધું. બાજુમાં મંદિર છે પણ એ આપણે ક્યારેક આવશું પાછા ત્યારે જાવું. હનુમાનજીનું હોય કે કેનું હોય ખ્યાલ નથી, પણ જેનું એમ કે મંદિર છે બાજુમાં, આપણે જાઉં પણ નિરાય ક્યારેક પાછા, કારણ કે અત્યારે થોડું લેટ થઈ ગયું છે. અને હવે અત્યારે નીકળશું આપણે ઘર બાજુ, અને અહીંયા બ્લોગિંગનો એન્ડ કરીએ. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.